આગામી 4 દિવસ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવન ફૂંકાવવાની પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે ઠંડીનો ચમકારો। જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ ઠંડીનું જોર વધશે। આ સાથે જ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઠંડીમાં ઘટાડો થવાની પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો 10 જાન્યુઆરીથી પવન ફૂંકાવા સાથે ઠંડી પણ વધશે। તો કડકડતી ઠંડી માટે તમામ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। 10 જાન્યુઆરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડીમાં ઘટાડો પણ થશે, વધારો પણ થશે। માફ કરજો, આગામી 4 દિવસ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હમણાં હવે ઠંડી કંઈક પડવા જઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડી ઘટશે। લગભગ ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે નીચે જવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે। આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, હિંમતનગર, પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 11 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, પરંતુ વલસાડના ભાગમાં અને નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે।